ઉમેદવારી નોંધાવવાના અંતિમ ઘડીએ ઉમેર્યા ત્યારે જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠકો પર ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા। જેતપુરમાં આવતી 4 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું। કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા તો કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અને સ્થાનિક મુદ્દા જેવા કે જે અત્યારે ખેતીને લગતા હોય, બેરોજગારીને લગતા હોય, રોડ રસ્તાના, શિક્ષણના, એ બધા મુદ્દા લઈને અમે પ્રચાર કરવા જવું। અને અમે જેતપુર તાલુકાની અંદર અમે એવી આશા અને અપેક્ષા રાખી કે જનતાનો માહોલ જોતા કે જે કાંઈ એન્ટી કમન્સી 10 વર્ષથી જે બીજેપીની સરકાર છે જે કાંઈ અન્યાય થયો છે ભ્રષ્ટાચારને ઓછામાં ઓછી અમે 16 થી 17 બેઠકની અપેક્ષા રાખીશ। ખાસ તો અમારા રસ્તા હોય, રોડ રસ્તા એક ગામથી બીજે ગામ એ હજી બિસ્માર હાલતમાં છે। એમ્બ્યુલન્સની સુવિધા મુજબ જોઈએ તો એમાં એમ્બ્યુલન્સ સરખી રીતે હાલી ન કે ઘણીવાર દર્દીઓને ટાઈમે પૂગી ન કે એવા બેકાર રસ્તા છે। હજી એમાં થીગડા માર્યા, એમાં ભ્રષ્ટાચાર કર્યો, રેવલ્યુશન નથી કર્યા। તમામ રોડમાં ભ્રષ્ટાચાર, ભાજપ છે ભ્રષ્ટાચારનું સાબિત કરી દીધો। આજકાલ એના સુપડા સાફ કરી નાખવાના જેતપુરમાંથી 20 કોંગ્રેસની બે છે, તાલુકા પંચાયતની સીટો આવશે, 4 જિલ્લા પંચાયત, એવો અમે દાવો કરીશ।